મંચ પર વિરાજમાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાજનાથસિંહજી, સર્વે મહાનુભાવો અને આ વિરાટ સંખ્યામાં પધારેલ ઘણા નાગરિક ભાઈઓ અને બહેનો, ભાઈઓ-બહેનો, 16મી તારીખે આપ ગુજરાતના ભાગ્યનો ફેસલો કરવાના છે. આપનો એક વોટ ગુજરાત કઈ દિશામાં જાય, ગુજરાત કઈ ઊંચાઈઓ પર પહોંચે, એનો નિર્ણય કરવા માટે આપનો એક વોટ કાફી છે. ભાઈઓ બહેનો, એક તરફ કોંગ્રેસનું 45 વર્ષનું શાસન, બીજી તરફ મારી 5 વર્ષની સરકાર. હું આપને વિનંતી કરું છું કે આપ 45 વર્ષના કોંગ્રેસની સરકાર અને 5 વર્ષની મારી સરકાર એને ત્રાજવે તોલી જુઓ. અગર જો મારું પલ્લું નમતું હોય, તો આપ મને આશીર્વાદ આપો. ભાઈઓ બહેનો, આજે હું આપણે ભાઈ એક પેસ્ટો રવા દે, એ તો લાઈન જોઈ લીધો પેલા. ભાઈઓ, 2002માં મેં આપની પાસે વોટ માંગ્યા ત્યારે મેં 3 વાત કરી હતી. મિત્રો, એ પોસ્ટર નીચે રાખો. તમારી લાગણી માટે થેન્ક યુ. તમારી લાગણી માટે થેન્ક યુ દોસ્તો. તમારા બેનરને કારણે પાછળ દેખાતું નથી. તમારી લાગણી માટે થેન્ક યુ દોસ્તો. મિત્રો, માં હું આપની વચ્ચે જયારે વોટ લેવા આવ્યો, આજે હું 5 વર્ષે મારો હિસાબ આપવા આવ્યો છું. અને આ જનતા જનાર્દનના દરબારમાં હું મારો હિસાબ આપું છું. ભાઈઓ બહેનો, 2002માં મેં 3 વાતો કરી હતી. આપણા દેશમાં રાજકારણીઓ બોલેલું ભૂલી જવા ટેવાયેલા છે, અથવા તો ભૂલવાડવા ટેવાયેલા છે. હું સામે ચાલીને યાદ કરવા આવ્યો છું. અને એનું કારણ બહુ સાફ છે ભાઈઓ. હું જુદી માટીનો માનવી છું. મેં 2002માં કહ્યું હતું કે વહીવટની બાબતમાં હું નવો છું, હું નવો નિશાળ્યો છું. કામ કરતા કરતા કદાચ ભૂલ થાય, પરંતુ બદઇરાદાથી કોઈ ખોટું કામ નહીં કરું. અને આજે મારો 5 વર્ષનું કામ તમારી સામે છે. મેં બીજી વાત કરી હતી કે મને ઈશ્વરે જે બુદ્ધિ, શક્તિ અને સમય આપ્યો છે, અમારી બુદ્ધિ, શક્તિ, સમય સગળું હું ગુજરાતની જનતા ખાતર ખપાવી દઈશ. હું મહેનત કરીશ. મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખ્યો. કાળી મજૂરી કરીશ. ભાઈઓ બહેનો, 5 વર્ષ પછી આપને હિસાબ આપું છું. 5 વર્ષમાં મેં 1 કલાકનું પણ વેકેશન નથી લીધું. ભાઈઓ, 1 કલાકનું. ભાઈઓ બહેનો, મેં ત્રીજી વાત કરી હતી કે ગાંધીનગરની ગાદી પર બેસીને મારાથી એવું કોઈ પાપ નહીં થાય જેના કારણે તમને નીચું જોવાનો વારો આવે. ભાઈઓ બહેનો, આજે ગુજરાત શબ્દ સાંભળતા જ દુનિયાભરમાં પથરાયો એનું માથું ઊંચું થાય છે, એની છાતી ગજગજ ફૂલે છે.
ભાઈઓ, ત્રણેય બાબતો મેં કહી હતી, હું આપની સામે છું. ભાઈઓ બહેનો, મારો હિસાબ ચોખ્ખો ચણક છે અને એટલે જ ભાઈઓ બહેનો આ ચૂંટણીમાં હું આપના આશીર્વાદ માંગુ છું. મિત્રો, આ ચૂંટણીમાં મને ગુજરાતના વિકાસ માટે વોટ જોઈએ છે. મને ગુજરાતની પ્રગતિ માટે વોટ જોઈએ છે. મને ગુજરાતને સમૃદ્ધ બનાવવાના મારા પ્રયાસો માટે વોટ જોઈએ છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવા તૈયાર નથી. મિત્રો, અરે કોંગ્રેસ પાસે એવો મોકો હતો કે મેં 5 વર્ષ સરકાર ચલાવી છે, કોંગ્રેસ મને ઘેરી લે, મારા છોતરા કાઢી નાખે, મારો હિસાબ માંગે, પણ નિષ્ફળ ગયા. વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની તાકાત નથી. મિત્રો, અને જૂઠાણા ફેલાવે છે. ભાઈઓ બહેનો, હું હજુ પણ કહું છું કોંગ્રેસને, હજુ 48 કલાક બાકી છે. હિંમત હોય તો વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવા મેદાનમાં આવે. એને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવી નથી. મિત્રો, અને એનું કારણ છે, હું આપને ઉદાહરણ આપું. ભાઈઓ, આપણે ત્યાં બધી સરકારો નર્મદા યોજનાનું ગાણું ગાવ્યું છે ને, બધી યોજનાઓ. આપ એક હિસાબ જુઓ, કોંગ્રેસ મારી જોડે વિકાસના મુદ્દે કેમ લડતી નથી એનું તમને એનાથી અંદાજ આવશે. એટલા માટે લડતા નથી. દાખલા તરીકે નર્મદા યોજના. આપણા ગુજરાતમાં બધી સરકારો નર્મદા યોજનાની વાત કરે છે. 45 વર્ષમાં પંડિત નહેરુ આ નર્મદા યોજનાનો પથરો મૂકી ગયા હતા. પંડિત નહેરુથી મારા પહેલા સુધી કોંગ્રેસના 45 વર્ષના રાજમાં નર્મદા યોજના માટે રકમ ખર્ચાણી 10,000 કરોડ રૂપિયા. કેટલી ભાઈ? કેટલા વર્ષમાં? 45 વર્ષમાં 10,000 કરોડ. મેં 5 જ વર્ષમાં 13,000 કરોડ રૂપિયા વાપર્યા. કયા મોડે કોંગ્રેસ વાળા મારી જોડે વિકાસના મુદ્દાની ચર્ચા કરી શકે? હું બીજા ઉદાહરણ આપું. ભાઈઓ, કોઈ પણ સમાજમાં શિક્ષણનું મહત્વ હોય છે. 45 વર્ષમાં કોંગ્રેસે દર વર્ષે માત્ર 1200 શિક્ષકોની ભરતી કરી. વર્ષે 12 મહિનામાં 1200 શિક્ષકો. ભાઈઓ, મેં 5 જ વર્ષમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરી. કોંગ્રેસની કોઈ તાકાત નથી મારી જોડે મુકાબલો કરી શકે. અને એટલે શું કર્યું? એમને થયું કે આ વિકાસના મુદ્દે મોદીને પહોંચી નહીં વળાય. મોદી ચારે તરફ વિકાસની વાત કરે છે. ગામડાના માનવીના મગજમાં પણ વિકાસની વાત પહોંચી ગઈ છે. એટલે ચૂંટણી શરૂઆત થતાં જ પહેલી જ સભામાં સોનિયાબેન દિલ્હીથી દારૂગોળો લઈ આવ્યા. અને આવીને કહ્યું, મોદી મોતનો સોદાગર છે. ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં સોનિયાબેનની કૃપાથી બેઠો છું. હું કોંગ્રેસની મહેરબાનીથી બેઠો છું. ભાઈઓ બહેનો, હું ગાંધીનગરની ગાદી પર તમારા આશીર્વાદથી બેઠો છું.